ભાભરના વિજયનગરમાં વોટનો બહિષ્કાર કરતા સ્થાનિક લોકો। ભાભરના વિજયનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે। મુખ્ય રસ્તા પર ગટરનું પાણી ઉભરાઈને ફેલાતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે। ભાભર દિયોદર 3 રસ્તા સર્કલથી વિજયનગર સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ પર ગંદુ પાણી ભરાઈ રહેતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે। રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા તંત્ર સામે નારાજગી વધતી જાય છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંદા પાણીમાંથી પ્રસાર થવું પડે છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ રહી છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ખાસ કરીને મુશ્કેલી અનુભવી રહ્યા છે। વિજયનગર સોસાયટીમાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે અને તેઓએ આગામી દિવસોમાં સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચીમકી ઉચ્ચારી હતી અને જો ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને કોઈપણ ઉમેદવારને કોઈપણ પક્ષનો પ્રચાર કરવા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ કોર્પોરેટર મત માંગવા તો આવે છે, પરંતુ જીત્યા બાદ અમારા વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી। હાલમાં પ્રશ્ન એ છે કે તંત્ર આ ગંભીર સમસ્યાનો કેટલા સમયમાં ઉકેલ લાવે છે કે નહીં, કારણ કે લોકોનો ગુસ્સો દિવસે ને દિવસે વધી રહ્યો છે। વિજયનગરની સોસાયટીના રહીશો અમે વારંવાર રજૂઆતો કરવી છતાં કોઈ સાંભળતું નથી। ગંદા પાણીમાં જીવવું મુશ્કેલ બની ગયું છે। જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। જે પાણીનો ભરાવ થયો છે સાહેબ, તેનો નિકાલ કરવા માટે તાત્કાલિક સરકારને વિનંતી છે, બરોબર। ચૂંટણી માટેનો બહિષ્કાર કરેલા છે બધા વોટ આપવા માટેનો, અને જે ચા પોણી આ વેરો આવે છે બધો કચરો કોઈ લઈ જતા છે નહીં, એના માટે પેટીઓ મેલો સગવડ કરો, બરોબર છે। આટલી વિનંતી। શું નામ તમારું? મહેન્દ્રસિંહ બચ્ચુ ભરાટો। ગટરને લાઈન में મકાન આવ્યું છે, ત્યાં ગંદકી બહુ થાય છે, મચ્છર, ત્યાં અમારે બાળકો લઈને જવું તો પણ બહુ તકલીફ પડે છે અને ગટર 1 મહિનાથી ઉભરાય છે। કોઈ પણ નગરપાલિકાવાળો કે અધિકારી કે કચરાપેટીવાળો કોઈ આવતું નથી। તો મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ પક્ષનો ઉમેદવાર અહીંયા વોટ માગવા આવશે તો અમે રજૂઆત કરીશું। વોર્ડ નંબર 2 માં રહેવાસી છું, તેમાં ગટર લાઈનની નિકાલ કોઈ લાવતા નથી સરકાર, જેથી કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે। બીજી શું સમસ્યા છે તમારા? બીજી કચરાની સમસ્યા, કોઈ કચરાની ગાડી આવતી નથી અહીંયા, જેથી કરીને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે નગરપાલિકા કચરાની અને ગટરની નિકાલ લાવે। ચંદ્રસિંહ વિજયનગરનો રહેવાસી છું। છેલ્લા 1 માસથી ગટરનો પ્રોબ્લેમ છે, ગટર ઉભરાય છે પણ પાલિકા સાંભળતી જ નથી। આપણે અરજી કરીએ તો એમ કહે છે કે ભાઈ નથી થાય એવું। આ નગરપાલિકાનો જવાબ છે। છેલ્લા 1 માસથી ગંદુ પાણી વહી જાય ને અમે અંદર ચાલવા મજબૂર છીએ। મારે અહીંયા 19 તારીખે લગ્નનો પ્રસંગ છે અને મેઇન રસ્તા પર ગટર ઉભરાય છે તો પબ્લિક ક્યાંથી આવશે? અહીંયા કેટલા મકાનો આવેલા છે અહીંયા વિજયનગરમાં 60 થી 70 મકાનો આવેલા છે। તો હવે તમારી આગળની શું વ્યૂહરચના? જો ઘડી ગટરનો નિકાલ નહીં આવે, પાણી બંધ નહીં થાય તો ઘડી અમે આજથી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। કોઈ પણ પક્ષે વિજયનગરમાં વોટ માગવા આવવું નહીં। જો ઘડી ગટરનો નિકાલ ના થાય તો ઘડી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અને પાલિકાની કદી ટીમ કચરો લેવા તો કદી જિંદગીમાં આવી જ નથી। વેરો લેવા હોય તો આવી જાય તરત જ, વેરાનું બિલમાં આવી જાય, પાણી વેરો, ગટર વેરો, કચરાનો વેરો મેં લખી ના જાય, પણ કદી જિંદગીમાં કચરો લેવા તો આવી જ નથી। તમે જોઈ શકો છો કચરાના ઢગે ઢગ પડ્યા છે। 12 મહિનાથી હેડી આવે છે અને આગળ હેડી આવતી હતી, બરાબર। કાયમિકનું અમે રાયડું કરો છો પણ નગરપાલિકાવાળા આવે જોઈ જતા રહે અને ગાડીવાળા આવે તોય જોઈને જતા રહે, બરાબર, કે આમાંથી નહીં થાય એમ કહીને કે બીજી ગાડી મેળા, બરાબર। પણ અમે રજૂઆત કરવા ના એટલે કહે છે કે ઓલા કહે છે કે ઓફિસવાળા એમ કહે છે કે અમે આવું હર્યા, બરાબર, અહીં આવે આંટો મારી અને જતા રહેશે, બરાબર। અમારે આ સમસ્યા 5 વર્ષથી હરખી હેડી આવે છે કાયમિક, બરાબર। આ વખતે અમે વોટનો બહિષ્કાર કરવાના છે, વોટિંગ જ નહીં કરવાનું, બિલકુલ બંધ જ કરી દેવાનું છે, બરાબર। થાય છે કે તમારા વોર્ડમાં સફાઈ કરવા આવે છે? કોઈ પણ નહીં, સફાઈ બફાઈ તો કોઈ દાડો તાકવા જ નહીં આવતા, કોઈ દાડો કશું પણ નહીં। નગરપાલિકાવાળા આવે પણ આંટો મારીને જતા રહે, આવે પણ આંટો મારી, વોટ માગવા કાયમ આવે છે, બરાબર। ચૂંટણી આવે એટલે મહિનો આડો હોય ને વોટ માગવા આવે, ધોડે આવે, પણ આ કામ કરવાનું કામ હાથ થઈ જશે એ કહે છે, બાકી કામ કરતા નથી, બરાબર। તમારું? ફુલાજી ઠાકોર। અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર વાવથરા।